हमारी एक मल्टीनेशनल कंपनी बनी है साफ सफाई की बस इंटरनेशनली काम है इमेज એ કરો તો જે इमेज दुबई में सफाई करते हશે આય सिंगापुर मोकलશું વાહ છે વાહ મોટી મોટી કાચની બિલ્ડિંગ વાહ વાહ સાફ સફાઈ નીચે જ રહેવાનું તમારે રવિવારભાઈ ટેબલ નીચેથી કામ કરે હા એ ઢોળવા કામ બગાડવા વાહ હિમેશ બહુ સારું કામ કર્યું તે આજે હિમેશ સરને ગાઈડ કરવા વાળા હોય તો એમ્પ્લોય જ હોય સરને ગાઈડ કરે કે ક્યાં શું કરવાનું અર્બન ક્લેબમાં નહીં હવે બસ કોન્ટેક્ટ કરો રવિવત વેદ માઉન્ટેન સોલનો સાફ સફાઈ રુચિ મને માનસી ટ્રેકિંગમાં જવાનું કેમ ચાલો રુચિ પહાડ કેવો આ પેટમાં દુખો આવેલું મટી ગયું આ બાજુ આવી ગયું ને એટલે મટી ગયું गुड मॉर्निंग एवरीबॉडी तो अभी सुबह के बजे 10 और मैं जा रहा हूँ ऑफिस तो दोपहर के बाद एक शूट है और उनके बाद घर जाने की तैयारी है तो अभी ऑफिस जाके दिखाता हूँ क्या करते हैं क्योंकि आज लीव पे है एम्प्लॉइज एक दो तो थोड़ा ज़्यादा वर्कलोड ज़्यादा रहेगा तो काम करते करते आपको मेरा आज का दिन दिखाऊंगा तो आज सैटरडे है तो काफ़ी ऑफिस हमारे फ्लोर पे बंद होगी चाय वाले भी टाइम पे आए ना आए ऐसा होता है तो आज कवर बिना फ़ोन रखा है तो आ नहीं रहा है बट चलो दिखाते हैं आज का डे हमारा पता नहीं लाइट को क्या हो जाता है हमारे पोपटलाल यहाँ बीच में अटक गए और लाइट चली गई है चलो नीचे देख के आते हैं यहाँ पे तो सब ट्राई किया कुछ हो नहीं रहा दूसरी बार ऐसा हुआ कि लाइट ऑफिस में चली गई लास्ट टाइम भी ऐसा हुआ था कि पता नहीं अचानक से लाइट चली जाती है पता नहीं क्या हो गया देखते हैं नीचे जाके હા રવિવતભાઈ સાફ સફાઈ ઉપાડી છે માણસો રાખ્યા છે સ્પેશિયલ સાવણી લઈને સાફ કરવા માટે હવે કરી રહ્યા છે અને ત્યાં થોડું એક્ટિંગ કરે છે અને ઉપરથી જાળા લેવા માટે હાઈટવાળા ભાઈ બી બોલાવ્યા છે અને ટાઈમ પાસ કરવા માટે ફર્સ્ટ my last semester exam. ઓહો લે આમ તું કચરો વાળતો કેમ તું બંધ થઈ ગયો ભાઈ એમાં સાવણી કઈ ના ખરાબ વાત છે હે ભાઈ સાવણી પકડી ખરાબ વાત છે હે રેવત એ ભાઈ સર બગડ્યા છે સર બગડ્યા કેમેરા બગાડ નાખ્યો સર સાફ સફાઈ નું આયોજન ફૂલ એટલે એ ધમકાવશો નહીં હું કાચ સાફ કરું બરાબર હિમેશ સાફ કર હાલ જલ્દી સાવણી લે વચ્ચે કચરો મૂકી રાખ્યો છે એટલે કઈ ખરાબ લાગે કે ઘરે જોઈ જશે શું થયું લે બહુ જ સરસ લાગી રહ્યા છો તમે કામ કરતા કરતા હિમેશભાઈ આમ તો બીજું કઈ કામ નથી કરતા પણ વાહ રવિવતભાઈ ગજબ અર્બન ક્લેબમાં નહીં હવે બસ કોન્ટેક્ટ કરો રવિવત વેદ માઉન્ટેન સોલનો સાફ સફાઈ માટે ડીપ ક્લિનિંગ માટે હાય 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 રવિવતભાઈ ઉપયોગ બહુ સારી રીતના કરી રહ્યા છીએ અમે મયુરભાઈ ને એટલે કેયુરભાઈ ના જરૂર નહીં પડે ભાઈ કેયુરભાઈ ને તો આટલી જ છે ઓફિસ આટલી ખિલાડી તો ખાવાનું મારું પતી ગયું છે હાર્દિકભાઈ ને થોડું ડર્ટી થઈ ગયું છે એટલે સફાઈ વાળા ભાઈ જે પાછળ જે સવારના સાફ સફાઈ કરી રહ્યા છે સાવણી લઈને અત્યારે કામ વધતું જાય છે હાર્દિકભાઈ ને ઉપવાસમાં વચ્ચે ઊભું થવું પડ્યું છે અને અમારે ભાઈ શ્યામ રસ કાઢી રહ્યા છે કેરીનો નાખો અંદર નાખો નાનું પડે હવે ટિફિન નાનું વાહ રવિવતભાઈ તમે ડિક્કીમાં ટિફિન કરાવી દો રવિવતભાઈ ફૂલ સાફ સફાઈના મૂડમાં સવારના આવી ગયા છે લાગે ઓફિસનો સાફ સફાઈ ડે છે ફૂલ સાફ આખો દિવસ સાફ સફાઈમાં જશે કેટલા લોકો સાફ સફાઈ કરે છે ઓહો કોઈ ગાઈડ કરે કોઈ સાફ કરે રવિવતભાઈ તો બહુ સિરિયસ થઈ ગયા છે ભાઈ સાફ સફાઈ ઓ ભાઈ રવિવતભાઈ ગજબ ઓ ભાઈ સરને ગાઈડ કરવા વાળા હોય તો એમ્પ્લોય જ હોય સરને ગાઈડ કરે કે ક્યાં શું કરવાનું વાહ વાહ ગજબ ડબલું જેને મૂક્યું ને તારે ધ્યાન રાખવું જોઈએ નીચે પાણી ઢોળે
રેવતભાઈ હું પેલું જ સાફ વાહ, કરું. રેવતભાઈ. સાફ સફાઈ પત્તી નથી. બહુ વાળ ગજબ પત્યું તો તમે પેલા પાણી દોડી તમે જાય. બહુ ગજબ કામ કરી રહ્યા છો. આમ જ આગળ વધો એવી આમ મારી અમારી એક મલ્ટીનેશનલ કંપની બની છે સાફ સફાઈની. વાહ, વાહ. ઇન્ટરનેશનલી કામ હોય. એ કરો તો જી ઇમેજ દુબઈમાં સફાઈ કરતો હશે. આય હું સિંગાપોર મોકલશું. વાહ છે વાહ મોટી મોટી કાચની બિલ્ડિંગ. વાહ વાહ સાફ સફાઈ નીચે જ રહેવાનું. તમારે રવિવારભાઈ ટેબલની નીચેથી કામ કર હા એ ઢોળવા કામ બગાડવા વાહ હિમેશ બહુ સારું કામ કર્યું તે આજે હો, હિમેશ વાહ અહીંયા છે થોડા ધાગા આ બધા થોડાક કરવા પડે એમ છે પણ ચાલશે હવે એટલું તો એટલે મસ્તી વધારે કરો છો કામ કરતા હો ભાઈ તમે અને આ ભાઈ કામ કરવા અત્યારે હું સાફ સફાઈ નો ત્યારે એને કામ બહુ યાદ આવી જાય એટલે કામ કરવા બેસી ગયા કે કોઈ વાંધો નહીં ભાઈ આજ તમારી ઓફિસ સાફ ના ના એટલે ભાઈ જો 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 મૂકી દીધો જો વાહ હવે ના વિડિયો ચાલુ રાખીએ સાફ કરતો હોય તો ભાઈ આપણે અહીંયા પોતું મારવાનું જ છે આવા દો આવા દો આવા દો આવા દો ભાઈ આવા દો વાહ 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 સરસ સરસ બસ જવું છે ઈશાનભાઈ જવું છે મળીએ આ શું આ સાફ ક્યાં થયું? આ સાફ ક્યાં શું છે? जहाँ मैटर बड़े होते हैं वहाँ पे रेवत भाई खड़े होते हैं સુઈ જવાનું 2 કલાક હવે ओम સોમવારે આવવાનું ओम सर आपके आउटफिट की कॉस्ट बताइए ना प्लीज ये ऊपर का है 150 रुपए का शर्ट शर्ट कौन सी ब्रांड का सर अरे नहीं नहीं दो तो आईफोन है एक वीडियो बनाने के लिए दिया है पैसे बहुत है पॉकेट ही छोटा है देखने का सर आपके ए भाई ये देखो हम फोटो रखते हैं हमारे फ्रेंड के बेस्ट एम्प्लॉय जो है उनका और इसमें एम्प्लॉय सर का सर और एम्प्लॉय उसमें से एम्प्लॉय स्मार्ट लग रहा है सर मेहनत कर रहे हैं बहुत और सर अभी भी साफ सफाई कर रहे हैं तो वाह सर वाह जहाँ मैटर बड़े होते हैं वहाँ पे रेवत भाई खड़े होते हैं क्या बात है हम चैन यस 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 कितना लगा पैसा है तो बड़ी 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 बात है रात को खाते और सो जाते सर चप्पल कॉस्ट ચપ્પલ આ એક મારા ફ્રેન્ડે મંગાવ્યા પણ એને ટૂંકા થાય છે તો મને કે તમે તમારા ઓફિસમાં લઈ જાજો એટલે લઈ જવાના છે ટોયલેટ ચપ્પલ બનાવશું મારી ઓફિસ માટે ओके सर कॉस्ट के लिए सर આની $499 ओके पेंट 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 प्राइस 150 रुपये शर्ट शर्ट 130 रुपये और फोन फोन ये हमने चोरी के लिए लैपटॉप वो चोरी का है सब चोरी का काम क्या करते हो भाई काम हम करते हैं हमारे दोस्त को सफाई की कंपनी है उसमें हेल्प करते हैं आके सब बैठते हैं उसका हमें खाना खिला देते हैं भाई उठ के आ गए हमारे सेठ लोग अभी जस्ट उठ के आए हैं और अर्जुन भाई सुबह से काम कर रहे हैं मैं भी काम कर रहा था मैं सो गया था दोपहर को अब तीर्थ भाई उसका बताएंगे कि क्यों सो गए थे थोड़ा नज़दीक आए तो बताने के लिए आए होंगे हाँ यस यस करेंगे नजदीक आने का कल पूरे दिन बहुत हेक्टिक वाला बहुत एक्टिव कंटिन्यूस पिछले कई दिनों से आप देख रहे होंगे हमारे बहुत। तो भी आपको पता चल जाएगा कि कितना कंटिन्यू शूट था और हम्म। आज भी अभी शूट है जो रात के 2 या Yes, 3 yes. बजे तक आराम से चलेगा, आराम लाइव से। कॉन्सर्ट है ऐश्वर्या मजबूदार मैम का हम्म। तो हम लोग बस अब निकल रहे हैं वहाँ पे Yes, जाने के yes. लिए और वहाँ पे पूरा शूट करना है तो आप लोग जानते हैं जब शूट रहता है ऐसा कॉन्सर्ट का तो कितना हेक्टिक रहता है बहुत एक्टिव रहता है So, बहुत पहले से थोड़ा आराम करके आए रात तक एनर्जी 3 बजे तक 4 बजे तक जितने भी बजे वहाँ तक एनर्जी रहे और प्रॉपर सही शूट बात। हो पाए कुछ मिस ना हो सही बात है और अर्जुन भाई तो रेस्ट नहीं करते काम करते हैं वो अच्छा है बट उसको पता है कल छुट्टी है तो कल रेस्ट कर लेंगे नहीं अर्जुन भाई अभी मैं जा रहा हूँ तो उनके जिसका शूट मैं करता हूँ उनके बच्चे का बर्थडे है तो सब उनके फ्रेंड आने वाले हैं तो वो लोग कुछ गेम खेलने वाले हैं तो उनका शूट करना है तो मैं वहाँ जा रहा हूँ तीर्थ और वो जो हमारे ऑफिस में बंदा है तो वो लोग जा रहे हैं ऐश्वर्या के शूट में ऐश्वर्या मजनूदार के शूट में तो बस आज तो उतना कुछ खास था नहीं और मैं 1 घंटा ऐसा सोया ना भाई दोस्त के ऑफिस में नीचे फूडी फ्रेंड के ऑफिस में बहुत सो गया मैं 1 घंटा सो गया
तो बस फिलहाल तो यही प्लान है, शाम को मानसी के साथ कहीं ना कहीं जाएंगे, तो देखते हैं कि कहाँ जाते हैं। शूट खत्म हुआ, अब जा रहे हैं घर पे, और घर पे जाके एक दोस्त के साथ थोड़ा काम है, वहाँ पे जाना है मानसी को पिकअप करके। पेना रोमिक्स रुचि ક્વિડમાં આપણે કરાવવી પડશે હો ભાઈ, નહીં ચાલે ભેદભાવ આપણી ગાડીમાં. રુચિ સારું નથી આ બધું. માનસી બોલ તારા સસરા જોવે છે, તારા સસરા હું આ છે ને તાર સાસુ મોકલું. રુચિ ઓરિજિનલ સાસુ હા બોલ હવે, ઓરિજિનલ સાસુ લિંક મોકલો આ વ્લોગની તો ખાસ. તો જોવો છો ને તમે કેવું અમે બહાર નીકળીને એટલે અમે બહુ દબાણ તને આમ જોતો આમાં જોઈન બોલ શું બોલ માથા ગુમ કઈ નહીં. હવે આપણે સૂકી ભાજી ઉપર ધ્યાન દઈએ થોડું, અને આ વ્હાઈટ ઢોકળા ઉપર. મારો ભાઈ ખાશે તો થોડો મૂડમાં આવશે એવું લાગે છે. સ્પૂન તો જો ભાઈ, ઓય સ્પૂન જો કરતો કરને કા ધમકાવે છે. માનસી કે છે અત્યારે બધું રહેવા દો, ખાવામાં ધ્યાન આપો, કેમ કે ભૂખ લાગે. ઢોકળા મને ઢોકળા પતાવી દેશે. શું થયું નીરવ? આ ભાઈ તને જોવે છે, અને ઓલી રુચિ છે. માનસી ચા બનાવે, માનસો રુચિ પાછળવાળા બેન બોલાવે, આ ચાય લે લો. માનસી કઈ બોલતી નથી કે થોડું ઓછું બોલીશ ને તો ભાગમાં વધારે ખાવાનું આવશે. હા અમે બે તો બિચારા સીધી ગાય જેવા છોકરાઓ છીએ. રુચિ મને માનસી ટ્રેકિંગમાં જવાનું. કેમ ચાલો રુચિ પહાડ કેવો? આ પેટમાં દુખાવેલું મટી ગયું. આ બાજુ આવ્યું ને એટલે મટી ગયું. એકદમ પ્લાન બનાવ્યો છે કે બોટલ અહીંયા ફેંકવાની, આ મેગી બેયના મોઢા પડતી જવી જોઈએ. ઓલા બેને હસી રહ્યા છે કે ના જાય નીરવ ભાઈ, ના જાય. આ ભાઈ કે છે જતી રહેશે. ચલો નીરવ બોલો. આ ઓલા ભાઈ જોવે છે ભાઈ, એ નીરવ ભાઈ અહીંયા ના આવવા દેતા મેગી. આ ભાઈ કે અહીંયા ના આવવા દેતા મેગી. ચલો એ ઓલા બેન ગાભો લઈને રેડી જ છે. વાય ગાભો નથી હોય તો આ છે. રુચિ નથી ભાઈ એટલે મોઢું પકડશે.